શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. વચનામૃત પ્રથમનું 40મું. સવિકલ્પ નિર્વિકલ્પ સમાધિનું. સમાધિ થઈ જાય. આ વચનાથ શરૂઆત કરવા સમાધિ થઈ. સવિકલ્પ નિર્વિકલ્પ સમાધિનું. સ્વામિનારાયણ હરે સંવત 1876ના મહા સુધી ચોથના દિવસ પ્રાતઃકાળે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચાના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ લીમડાના વૃક્ષની હેઠે ઢોલિયા પર વિરાજમાન હતા અને ધોરો ખેસ પહેર્યો હતો ને ધોરી ચાદર ઓઢી હતી ને માથે ધોરી પાગ બાંધી હતી ને પાઘને વિશે પીળા પુષ્પનો તોરો લટકતો હતો અને કંઠને વિશે પીળા પુષ્પનો હાર પહેર્યો હતો અને પોતાના મુખારવંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈ બેઠી હતી. પછી શ્રીજી મહારાજને મુક્તાન સ્વામી પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, સવિકલ્પ સમાધિ તે કેને કહીએ ને નિર્વિકલ્પ સમાધિ તે કેને કહીએ? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને ભગવાનના સ્વરૂપમાં સ્થિતિ થઈ હોય તેને અશુભ વાસના તો ન હોય ને શુભ વાસના રહી હોય, જેવું નારદ સનકાદિક ને શુકજી તે જેવો થવું, અથવા નરનારાયણના આશ્રમમાં જઈને તે આશ્રમના મુનિ ભેળ રહીને તપ કરો, અથવા શ્વેત દીપમાં જઈને તપ કરીને શ્વેત મુક્ત જેવો થવું, એવી રીતનો જેને વિકલ્પ રહેતો હોય તેને સવિકલ્પ સમાધિ કહીએ. એટલે ભગવાનના સ્વરૂપની સ્થિતિ થઈ હોય તેને અશુભ વાસના તો ન હોય, ભગવાનના સ્વરૂપમાં સ્થિર થયો હોય એને અશુભ વાસના તો ક્યાંથી હોય? આ લોકનો કચરો થાંભવો. પણ શુભ વાસના હોય એટલે શુભ વાસના આવી રીતની હોય, હું નારદ સનકાદિકને શુકજી તે જેવો થવું, અથવા નરનારાયણના આશ્રમમાં જઈને તે આશ્રમનો મુનિ ભેળો રહીને તપ કરું, અથવા શ્વેત દીપમાં જઈને તપ કરીને શ્વેત મુક્ત જેવો થવું, એવી રીતનો જેને વિકલ્પ રહેતો હોય તેને સવિકલ્પ સમાધિ વાળો કહીએ. શાસ્ત્રીમાં એટલી બધી દયા કરી છે. આપણે અક્ષર પુરુષોત્તમ મહારાજમાં સ્થિર થયા, એ સિવાય બીજે કંઈ ગોથા ના ખાવું. અને આ બે સ્વરૂપમાં જ આપણું મન રહેવું જોઈએ. અક્ષરરૂપ થઈને પુરુષોની ઉપાસના કરવી, આ બે વાત છે. અને જેને એવી રીતનો વિકલ્પ ન હોય, એવી રીતનો વિકલ્પ ન હોય ને અક્ષર બ્રહ્મના સાધારણપણાને પામીને કેવળ ભગવાનની મૂર્તિને જે વિશેષ નિમગ્ન રહેતો હોય તેને નિર્વિકલ્પ સમાધિવાળો કહીએ. આપણે આ શાસ્ત્રી મહારાજે આપણે બધાને આમાં પહોંચાડી ગયા નિર્વિકલ્પ સમાધિ. અને જેને એવી રીતનો વિકલ્પ ના હોય, પણ આ જેવી તે વાત નથી, આમ લઈને આમ મૂકી દીધું. જો આપણે જે કંઈ વાંચીએ એને વિચાર કરીને કરે તો ખૂબ મજા આવે. જેમ તમારે ચોકલેટ હોય, ચાવી ચાવીને જેમ થાય એ મજા આવે, પણ આમ મોમ કરી ઉતારી દે એ કાંઈ ના આવે. પછી એકવાર જાણી લીધું એટલે એવું નથી ચાલતું. આપણે ચોકલેટ વારે વારે ખાવું પડે તો વારે વારે સ્વાદ આવે. એક વખત ખાઈ લીધું પછી 6 મહિના પછી ખાલી યાદ કાંઈ કામમાં ન હોય. એટલે આપણે વારે વારે આ મહિમા સમજવો પડે. તે વખતે મહિમા સમજીને એકવાર જાણી લીધું કે ભગવાન આમ છે, પછી એ કામમાં ના આવે, વારે વારે જાણવું પડે.
એટલે એકવાર તો ભગવાનમાં સ્થિર થઈએ. એક તો નિશ્ચય હોય દ્રઢ હોય તો પછી આગળ કામ થાય. અને નિશ્ચય દ્રઢ થાય પછી પણ એકવાર જાણી લીધું એટલે કામ ના થાય. વારે વારે જ્યારે વાંચીએ એ શબ્દ ત્યારે આખું ચિત્ર ઊભું થયું જોઈએ. જેમ પહેલી વાર હોય એવું ચિત્ર ઊભું થાય ત્યારે કામમાં આવે. એટલે એને જેને એવી રીતનો વિકલ્પ ના હોય, એવી આ નારસંકાદિક જેવા થવું ને એવી કોઈ વિકલ્પ ના હોય ને અક્ષર બ્રહ્મના સાધારણપણાને પામીને કેવળ ભગવાનની મૂર્તિને વિશે જ નિમગ્ન રહેતો હોય ત્યાં નિર્ગુણ સમાધિવાળો કહીએ. અક્ષર બ્રહ્મની સ્થિતિ અક્ષર બ્રહ્મમાં લીન થાય અને પોતાને અક્ષર રૂપ માને અને પુરુષોત્તમનો દાસ, અક્ષરમ પુરુષોત્તમ દાસોસ્મી, જે આપણે પરફેક્ટ સૂત્ર છે એ પ્રમાણે રહે એ નિર્ગળ સમાધિ. અક્ષર બ્રહ્મના સાધારણપણાને પામીને એમના જેવા થવું, અક્ષર બ્રહ્મના જેવા થવું, એમાં લેશ માત્ર ગૌણતા ના આવે તો પછી કામ થાય. પણ આપણે જે તે દિવસે થવાનું છે, છૂટકો જ નથી. તો પુરુષોત્તમની ઉપાસના કરવાનો અધિકાર રહેશે. અને પુરુષોની ઉપાસના એમાં તો કેટલો બધો આનંદ આવે, કેટલો બધો આનંદ. જો તમે એકવાર જો કોઈ વાસના ના હોય એનો જ આનંદ કેટલો બધો આવે. કોઈ વાસના, કોઈ ઈચ્છા જ ના હોય, કંઈ બધું મને પ્રાપ્ત થઈ ગયું છે એવી રીતે બધું મળ્યું કે બધું કેટલો બધો આનંદ આવે. અને જરાક ઈચ્છા હોય ને એ ઊંચા નીચા તમને કરે. ઈચ્છા હોય કાંઈ પણ સ્વભાવ તો બહુ મોટી વાત છે, પણ ઈચ્છા પણ હોય કંઈ એક તુચ્છ જેવી પદાર્થ હોય એમાં ઈચ્છા હોય કે આ મને મળે તો સુખ ના આવે જરાય. તો અતિશય નિર્વાસનિક થઈને કોઈ ઈચ્છા નહીં, કાંઈ નહીં, એક ભગવાન સિવાય કોઈ ઈચ્છા નહીં એવી રીતે રહે. એટલે અક્ષર બ્રહ્મના સાધારણપણ પામીને, એટલે અક્ષર બ્રહ્મ સાધારણપણ એટલે એમના જેવી સ્થિતિ થાય, અક્ષર બ્રહ્મના જેવી સ્થિતિ થાય તો એને પામીને કેવળ ભગવાનની મૂર્તિને વિશે જ નિમગ્ન રહેતો હોય. અક્ષર બ્રહ્મ થવું એટલે અક્ષરમ પુરુષોત્તમ દાસોસ્મી, આ સૂત્રનું એક્ઝેક્ટ ટ્રાન્સલેશન છે. અક્ષર બ્રહ્મના સાધારણપણે પામીને કેવળ ભગવાનની મૂર્તિને વિશે જ નિમગ્ન રહેતો હોય. જે અક્ષર રૂપ થઈને, અક્ષર આત્મા રૂપ થઈને આ ધ્યાન ધરે અને પછી પુરુષોત્તમનું ધ્યાન થાય એવા એના પર અધિકાર હોય જ નહીં. પણ એવી રીતે અક્ષર રૂપ થઈને મારાનું ધ્યાન ધરે કેટલું બધું સુખ આવે, કેટલું બધું. તો મહારાજે અને આપણે એ જ કરવાનું. અક્ષરધામમાં અહીંયા કે ત્યાં અક્ષરધામમાં જ્યાં હોય તો ગમે ત્યાં હોય પણ આવી રીતે રહેવું એ નિર્વિકલ્પ સમાધિ છે. તો મહારાજે જે વાત કરી આપણને શાસ્ત્રી મહારાજે લાઈન ઉપર ચડાવી દીધા છે. હવે જ્યારે નવરાશ હોય પહોંચ્યો ત્યારે શાસ્ત્રી મહારાજ પોતાનું બધું કાર્ય કરી ગયા છે ને આપણે પરમાનંદી કહેવાઈએ. પરમ આ ભગવાનનું સુખ લેવાનું. આ
યોગીયા પણ પ્રમુખ સાંઈ મહારાજ બ્રહ્માંડી તો હતા જ, પણ પરમાનંદી ખાસ પોતાનું સુખ રિઝર્વ રાખે પોતાનું, અને કેવળ ભગવાનમાં જ ભગવાનનો જ આનંદ લીધે રાખે. અને શાસ્ત્રની વિશે ગમે તે વાત આવે પણ પોતે ભગવાનના સાકાર સ્વરૂપનું જે પ્રતિપાદન કરે પણ પોતાની ઉપાસનાનું ખંડન થવા દે જ નહીં. એવી રીતે જેની દ્રઢ સમજણ હોય તેને ઉપાસનાવાળો કહીએ. અહીંયા સત્પુરુષની જરૂર પડે. અને કાંઈ ગોટા ભરી જાય અને ક્યાંય ના ક્યાંય આપણે હાથમાં આવે નહીં અને રખડી પડીએ. તો એ સત્પુરુષની જરૂર પડે. એ જ બતાવે, માર્ગ બતાવે. ભગવાન કેવા છે, ભગવાન સ્વરૂપ કેવું છે એ બધું. એટલે આપણે તો બહુ ભાગ્યશાળી છે. એટલા બધા ભાગ્યશાળી કે ન પૂછો હોય. ખરેખર સત્સંગ સત્પુરુષ અને દ્રઢ કરીને રાખી મૂકજો. છોડતા જ નહીં. ગમે એવું હોય તમે લાત મારીને કાઢી મૂકે તોય સત્પુરુષને છોડતા નહીં. અને સંસાર અત્યારે તો આપણે બધા સુખ છે બધું, પણ શાસ્ત્રીના વખતમાં જે સંતોને દુઃખ પડ્યું એવી રીતે દુઃખ પડે તો આપણે ઊભા ના રહીએ, હાલતા થઈએ. પણ તોય એ દ્રઢતા રાખીને સત્સંગ છોડતા નહીં તો બધું પામી ગયા. સત્પુરુષને છોડે નહીં તો બધું જ આવી ગયા. ઇતિ વચનાવૃત્તમ એ રીતે પ્રથમનું 40મું વચનાવૃત્ત થયું.